નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના જે મધ્યના ભાગ છે ત્યાં અત્યારે એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। અને મિત્રો, આ વરસાદી સિસ્ટમ છે પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચી રહી છે। ભેજના પ્રમાણના કારણે ફરી એકવાર મિત્રો કહી શકાય કે સમગ્ર ભારત દેશ ઉપર માવઠું પડવાને લઈને, કમોસમી વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો વરસાદ વરસવાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ભર ઉનાળે જામશે ફરી એકવાર વરસાદી માહોલ। હવે મિત્રો, આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરી લઈએ કે જે રીતે આ વરસાદી સિસ્ટમ બની રહી છે। વાદળોના ઝુંડ તમે જોઈ શકો છો, કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો, હવે ગણતરીના કલાકોમાં જ ખાસ કરીને મિત્રો આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય, જેમાં પણ મિત્રો ખાસ કરીને મુખ્યત્વે કહી શકીએ કે ભારતના જે બંગાળની ખાડીને અડીને આવેલા જે દરિયાઈ કાંઠાના ભાગો છે એમાં મિત્રો જો આપણે સવિસ્તાર માહિતી મેળવીએ તો આવનારા કલાકોની અંદર કયા કયા ભાગોની અંદર વરસાદ વરસતો જોવા મળવાનો છે। તો મિત્રો, હાલ અત્યારે પશ્ચિમી ભારતના ભાગોની અંદર અત્યારે મિત્રો હાલ આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કરા પડવાને લઈને પણ હવામાન વિભાગ, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો, આપણે એ જાણવા છે કે ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ગરમી અને ગરમીમાં તાપમાનનો પારો વધી રહ્યો છે। તો મિત્રો, હાલ જે અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એનું મુખ્ય કારણ શું છે? અને મિત્રો, આવનારા દિવસોની અંદર શું ગુજરાતમાં ફરી એકવાર મિત્રો હીટવેવ વધવાને લઈને નવી આગાહી સામે આવી શકે છે? ખાસ મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો જુદી જુદી હવામાનને લઈને આગાહી સામે આવી રહી છે। તો મિત્રો, આજે ખાસ કરીને વાત કરીએ તો કચ્છ લાગુના વિસ્તારની અંદર જેમાં તાપમાનમાં ફરી એકવાર વધારો થયો છે। કચ્છના ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર આજે 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। આ બાજુ મિત્રો આપણે વાત કરીએ તો જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં મિત્રો દ્વારકા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો 35 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારાનું તાપમાન જોવા મળવાનું છે। હવે મિત્રો, ભાવનગર આજુબાજુના વિસ્તારમાં તમે જોઈ શકો છો, ખાસ કરીને ભાવનગરમાં આજે 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધવાને લઈને, હીટવેવ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો જે પર્વતીય ભાગ છે જેમાં મિત્રો સોનગઢ લાગુના વિસ્તાર છે, પાલિતાના લાગુના વિસ્તાર છે, ખડસલિયા લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। હવે મિત્રો, મુખ્યત્વે આપણે વાત કરીશું કે જે આવનારા દિવસોની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે? મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ છે જે હવે આવનારા દિવસોની અંદર, આવનારી કલાકોની અંદર એક ચક્રવાત, એક મિત્રો કહી શકાય કે વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ જો પરિવર્તિત થશે તો સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ભારત દેશ ઉપર પણ અસર કરશે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો, હાલ અરબ સાગરને અડીને આવેલા પણ ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે જેમાં મિત્રો ખાસ કરીને મદુરાઈ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો આ તમામ વિસ્તારની અંદર બેંગલવી લાગુના વિસ્તારની અંદર પણ વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, અત્યારે હાલ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ વર્ષ 2025ના ચોમાસાને લઈને અત્યારથી જ આગાહી વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો, આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો એપ્રિલ એન્ડના જે દિવસો હશે ત્યારે મિત્રો ફરી એકવાર ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે। કમોસમી વરસાદ વરસવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવવાના છે। તો મિત્રો, ખાસ કરીને હવે શું આવનારા દિવસોની અંદર ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે એવા ભારે પવનો ફૂંકાશે કે પછી નહીં, કે જે અત્યારે વાતાવરણીય અસ્થિરતા છે જેમના કારણે અત્યારે ગુજરાતનું વાતાવરણ પણ હવે દિવસે ને દિવસે બગડતું જોવા મળી રહ્યું છે। આ વચ્ચે મિત્રો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી હાલ સમગ્ર ભારત દેશને લઈને, ગુજરાત રાજ્યને લઈને જે મિત્રો ખાસ કરીને નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે મિત્રો આપણે સવિસ્તાર માહિતી
મેળવીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું ગુજરાતમાં ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ પડશે કે પછી હીટ વેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને અમુક ભાગોની અંદર ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં પણ બંગાળની ખાડીને અડીને આવેલા જે દરિયાઈ પટ્ટીના ભાગો છે સાથે મિત્રો અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર પણ ફરી એકવાર મિત્રો વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ વરસશે કે નહીં એમના વિશે મિત્રો સવિસ્તાર માહિતી મેળવી તો મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી શું નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આજે મિત્રો ખાસ કરીને તારીખ થઈ છે 17 એપ્રિલ અને મિત્રો આજે વાર થયો છે ગુરુવારને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો હાલ ગુજરાત રાજ્યને લઈને હાલ મિત્રો ખાસ કરીને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં જે હીટવેવ વધવાને લઈને હાલ યલો એલર્ટની ચેતવણી છે મિત્રો હાલ દર્શાવવામાં આવી રહી છે પરંતુ મિત્રો આપણે પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર આજે રેડ એલર્ટ ખાસ મિત્રો ગરમીની ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હાલ મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર હાલ મિત્રો રેડ એલર્ટ છે મિત્રો હીટવેવ વધવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો બીજી બાજુ તમે ગુજરાત સાથે ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો તમે જોઈ શકો છો જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ મિત્રો ખાસ કરીને રાજ્યો છે ત્યાં મિત્રો કમોસમી વરસાદ માવઠું વરસવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે મિત્રો પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ અત્યારે યલો એલર્ટની ચેતવણી છે ત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી છે। મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો જે રીતે ગુજરાતમાં આજે મિત્રો ખાસ કરીને યલો એલર્ટની આગાહી દર્શાવવામાં આવી છે પરંતુ આવતીકાલે ગુજરાતનું તાપમાન ગુજરાતનું વાતાવરણ બિલકુલ સામાન્ય વાતાવરણ જોવા મળવાનું છે। ગુજરાતમાં હીટવેવ વધવાને લઈને કોઈ પણ ભારે આગાહી વ્યક્ત કરવામાં નથી આવી પરંતુ ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં મિત્રો કહી શકાય કે કરા પડવાને લઈને કમોસમી વરસાદ વરસવાને લઈને ફરી એકવાર મિત્રો એ ભાગોની અંદર આજે ઓરેન્જ એલર્ટનું મિત્રો ખાસ કરીને એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે મુખ્યત્વે બંગાળની ખાડીની અંદર બની રહેલી છે વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એમના કારણે બંગાળની ખાડીમાં પણ બની રહેલા જે વાવાઝોડા છે એમના કારણે ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે સાથે મિત્રો આ ભાગો તમે જોઈ શકો છો ત્યાં અત્યારે 25 કિલોમીટરથી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો પશ્ચિમ ભારતના ભાગોની અંદર પણ ફરી એકવાર મિત્રો મિઝોરમ લાગુના વિસ્તાર છે નાગપુર લાગુના વિસ્તાર છે ત્યાં પણ આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આ નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે। મિત્રો ખાસ કરીને 19 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતનું તાપમાન ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે પરંતુ જે ભારતના જે પશ્ચિમી ભારતના ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો બિહાર લાગુના વિસ્તારની અંદર પણ ભારે પવનો ફૂંકાવાને લઈને વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહેલી છે પરંતુ મિત્રો આવનારા 3 થી 4 દિવસ દરમિયાન ગુજરાત સાથે હવે રાજસ્થાન લાગુના વિસ્તારનું જે તાપમાન છે જે વાતાવરણ છે બિલકુલ સામાન્ય જોવા મળશે કોઈ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધે એવા હવામાન સમાચાર મળી રહ્યા નથી। સાથે મિત્રો હાલ આવનારા દિવસોની અંદર પણ જે રીતે સામાન્ય તાપમાન છે જોવા મળવાનું છે પરંતુ જો મિત્રો વાતાવરણની અસ્થિરતામાં મોટી આ ચેન્જીસ થશે તો ગુજરાત સાથે ભારતના જુદા જુદા રાજ્યોની અંદર પણ કમોસમી વરસાદ છે તો અમુક ભાગોમાં ભારે વરસાદ વરસવાને લઈને પણ હવામાન સમાચાર છે એ સામે આવી શકે છે। તો મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ વર્ષ 2025ને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે વર્ષ 2025માં ચોમાસામાં કેવો વરસાદ જોવા મળશે સામાન્ય કરતાં સારો વરસાદ જોવા મળશે તો ખેડૂતો માટે પણ સારા સમાચાર ગણી શકાય। મિત્રો એમના વિશે હાલ સવિસ્તાર માહિતી મેળવી તો મિત્રો અત્યારે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી આપણે જાણીશું કે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કઈ રીતનું વાતાવરણ જોવા મળશે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં ચોમાસું ક્યારથી શરૂ થશે અને ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો માટે શું આ સમાચાર સારા સાબિત થશે કે નહીં હવે મિત્રો આપણે ખાસ કરીને વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે। મિત્રો હાલ તમે જોઈ શકો છો ખાસ કરીને તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે આવનારા દિવસોની અંદર એટલે કે મિત્રો આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર હાલ મિત્રો વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં કોઈ પણ ભારે વરસાદ વરસવાને લઈને આંધી તુફાન વંટોળ સાથે કોઈ પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી નથી પરંતુ મિત્રો જો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે તો ગુજરાતમાં ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ છે માવઠું વરસવાને લઈને પણ હવામાન સમાચાર છે એ સામે આવી શકે છે। આમ તો મિત્રો કહી શકાય ગુજરાતમાં અત્યારે સામાન્ય જે રીતનું તાપમાન જોવા મળી રહ્યું છે
વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી શકે છે. એટલે કે મિત્રો ફરી એકવાર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડતી હોય એવા પણ હવામાન સમાચાર છે અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ નજર આવી રહ્યા છે. તો ખાસ મિત્રો આજે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. અમદાવાદ આજુબાજુના ભાગોની અંદર પણ મિત્રો આજે ખાસ કરીને કાળઝાળ ગરમી પડવાને લઈને જેમાં મિત્રો મહેસાણામાં પણ આજે 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. પરંતુ સુરતમાં પણ મિત્રો હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હાલ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ ખાસ મિત્રો 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે. તો મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ એક મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. મિત્રો વર્ષ 2025ના ચોમાસાની શરૂઆત નૈઋત્યના ચોમાસાની સાથે થશે અને મિત્રો આ વર્ષ 2025નું ચોમાસું છે એ સામાન્ય ચોમાસા કરતાં પણ સારો એવો વરસાદ વરસાવી શકે છે. તો મિત્રો ખેડૂતોને ખેતી માટે પણ વેગ મળી શકે છે અને ખેડૂતોના પાકને પણ સારા એવા ખાસ કે મિત્રો મોલાત આવી શકે છે. પરંતુ મિત્રો હવામાન સમાચાર હાલ એવા પણ છે કે મિત્રો વર્ષ 2024ની અંદર જે રીતના વાવાઝોડા બન્યા હતા એવી જ રીતે મિત્રો વર્ષ 2025માં પણ જુદા જુદા મિત્રો વાવાઝોડા બનવાના છે. મુખ્યત્વે તો મિત્રો બંગાળના ઉપસાગરના જે ભાગો છે ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય છે. એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી હોય છે, ત્યાર પછી તે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી વરસાદી સિસ્ટમ જતી હોય છે, જેમના કારણે મિત્રો વાવાઝોડા બનવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી શકે છે. તો મિત્રો ખાસ વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. મિત્રો તમે રોજે રોજ હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ મિત્રો ગુજુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ મિત્રો તમારા મિત્રોને પણ આ વિડીયો